નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે અસમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ શરૂ કર્યું હતું. એ લેક્ચરની શરૂઆતમાં મેં તમને પહેલા સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ જે તમે ધોરણ 8 માં શીખતા હતા એની પહેલા મેં તમને યાદ અપાવી હતી અને એના આધારે પછી અસમય સંખ્યાનું નિરૂપણ જોયું હતું. પહેલા પાયથાગોરસનો નિયમ જોયો હતો. પાયથાગોરસની ત્રિપુટીઓ જે તમે ધોરણ 8 માં યાદ રાખી હતી એ તમને પહેલા મેં રિવાઇઝ કરાવી હતી. પછી ધોરણ 8 માં ભણ્યા તે સિવાય ધોરણ 9 માં નવી ત્રિપુટીઓ યાદ રાખવાની હતી. ધારો કે 1 1 √2 √2 1 √3 બરાબર છે. 2 1 √5 √5 1 √6 બરાબર છે. પછી 3 1 √10 બરાબર છે. 4 1 √17 આ બધી ત્રિપુટીઓ જે છે એ તમને લખાવેલી તમને કીધેલું છે બહુ કડક શબ્દોમાં કે આ બાકી કરવી પડશે. એ વગર આની પહેલાના લેક્ચરમાં જે 5-6 દાખલા કરાવ્યા હતા એ તમને નહીં જ આવડે 100% ની વાત છે. હવે આજે અહીંથી આગળ આપણે દશાંશ સંખ્યાઓ વર્ગમૂળની અંદર હોય, ધારો કે આવું હોય કે √3.5 આવો પ્રશ્ન હોય કે સંખ્યા રેખા પર √3.5 વર્ગમૂળમાં 3.5 આનું નિરૂપણ કરો. આવા પ્રકારની મેથડથી પાયથાગોરસના નિયમ ઉપરથી ઈનો થઈ કે પછી આવો કઈ હોય તો પોઈન્ટ વાળી સંખ્યા હોય તો એના માટે આપણે કંઈક અલગ નવું વિચારવું પડશે, કંઈક હટકે વિચારવું પડશે આપણે એના માટે. તો આવા પ્રકારના પ્રશ્નો પૂછાય કે √3.5 નું નિરૂપણ કરો, ત્યાર પછી એક કરશો √9.3 નું નિરૂપણ કરો. તો આવા પ્રકારના વિદ્યાર્થી મિત્રો જે તમારા પ્રશ્નો છે એના માટે તમારે શું કરવાનું? એના માટે એક પ્રક્રિયા ફોલો કરવાની, એક પ્રક્રિયાને અનુસરવાની અને એની સાબિતી આપી શકાય. પણ અત્યારે તમે પ્રક્રિયાને યાદ રાખો, કહેતો જાઓ ને તમે યાદ રાખતા જાઓ પ્રક્રિયાને, બરાબર? પછી છેલ્લે એવું હશે તો તમને સાબિતી કરાવીશ, નહીંતર આગળ ભવિષ્યમાં પછી ક્યારેક એની સાબિતી તમને આપીશ, બરાબર? તમને એવું થાય કે આ પ્રક્રિયા તો તમે અમને યાદ રખાવી દીધી, પણ એ પ્રક્રિયા સાચી છે એ મને કેમ ખબર પડે, બરાબર? તો એની સાબિતી પણ હોય. પણ અત્યારે આપણે પહેલા પ્રક્રિયાને સમજીએ. હવે આવા પ્રકારના પ્રશ્નો પૂછાય કે √3.5 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો કે √4.7 નું √9.3 નું. તો એ પ્રશ્નો સમજતા પહેલા છે ને આપણે એક રચના શીખવી પડશે. ખરેખર ધોરણ 8 માં આ રચના કદાચ તમને ભણાવેલી હોવી જોઈએ, પણ ન ભણાવી હોય તો એ હું ભણાવી દઉં છું, ચિંતા ન કરો. ધારો કે તમે જો આ મુદ્દો આજનો હજી પછી શરૂ કરું છું, પહેલા હું ધોરણ 8 ની એક રચના શીખવાડું છું, યાદ રાખજો. ધારો કે તમને કોઈ એક રેખાખંડ આપેલો હોય, તમને કોઈ એક રેખાખંડ આપેલો હોય અને આ રેખાખંડનો લંબ દ્વિભાજક રચો એવું પૂછ્યું હોય. આ રેખાખંડનો લંબ દ્વિભાજકની રચના કરો. રેખાખંડ આપેલો હોય અને એમ કે હવે આનો લંબ દ્વિભાજક દોરી નાખો, કેમ દોરાય એના માટેની પ્રક્રિયા સાંભળો. આ પ્રક્રિયા આજના ટોપિકમાં ઉપયોગમાં આવવાની છે એટલે જ ભણાવું છું, ટાઈમ પાસ કરવા માટે નથી ભણાવતો. એટલે બી સિરિયસ. અહીંયા આગળ જે પ્રક્રિયાઓ શીખવાડું છું કોઈ પણ રેખાખંડનો લંબ દ્વિભાજક દોરવાની, એ પ્રક્રિયા અગત્યની છે. આજના લેક્ચરમાં હું કહીશ કે બેટા હવે આનો લંબ દ્વિભાજક લખી નાખો, પછી હું શીખવાડીશ નહીં કે લંબ દ્વિભાજક કેમ દોરાય. અત્યારે શીખવાડી દઉં છું, જોઈ લો કેમ દોરાય, બરાબર? જો કઈ રીતે લંબ દ્વિભાજક દોરાય. ધારો કે આપણને રેખાખંડ આપ્યો છે, લંબ દ્વિભાજક દોરવો હોય તો કેમ દોરાય? પરિઘ તમારે a થી b જેટલું પહોળું કરવાનું, અહીંથી એટલું. આના પહેલા અંત્ય બિંદુથી આ છેલ્લા અંત્ય બિંદુ સુધી તમારે પરિઘ પહોળું કરવાનું. એટલે આવી કઈ પરિસ્થિતિ થશે તમારા પરિઘની, અહીંથી આમ પરિઘ આવશે. પરિઘ લેવાનો એક સાઈડ પેન્સિલ હશે તમારે, બંને સાઈડ પેન્સિલ નહીં, આવી પરિસ્થિતિ તમારે થશે, બરાબર છે? પછી શું કરવાનું? પરિઘ આટલું પહોળું થઈ જાય પછી અહીંથી આટલું પરિઘ પહોળું કરવાનું. પછી શું કરવાનું? તો કે પછી ઈ પરિઘ લઈને એકવાર પરિઘની અણી અહીંયા રાખીને ઉપર ચાપ અને નીચે ચાપ મારવાની. પછી એની પરિઘ લઈ લેવાનું. હવે પરિઘની અણી અહીંયા રાખવાની, ઉપર ચાપ નીચે ચાપ મારવાની. ક્લિયર રાઈટ? પરિઘની અણી પહેલા અહીંયા રાખવાની, ઉપર ચાપ નીચે ચાપ, પછી પરિઘની અણી અહીંયા લઈ જવાની, ઉપર ચાપ નીચે ચાપ, પછી તમારે આમાંથી પસાર થતી એક રેખા દોરવાની. આ બંને બિંદુઓ જે તમને મળ્યા ને સ્કેલ ની મદદથી
એમાંથી પસાર થતી રેખા દોરવાની આ એનો લંબ દ્વિભાજક રચાઈ ગયો. એ આ સુધી એનો લંબ દ્વિભાજક રચાઈ ગયો. હજી હું તમને કહું તો લંબ દ્વિભાજક હજી એક પ્રેક્ટિસ કરીએ. દાખલા તરીકે હજી એક રેખાખંડ આ લઈ લો. હું તો હવામાં જ વાતો કરું છું, મારી પાસે પરિકર છે, હું તો ખાલી પ્રક્રિયા જ શીખવાડું છું. તો તમારે આજનો મુદ્દો શરૂ થાય કે પહેલા તમારે હેડિંગ મારવાનું. સૌથી પહેલું કે રેખાખંડનો લંબ દ્વિભાજક દોરતા શીખવો. રેખાખંડના લંબ દ્વિભાજકની રચના. પહેલા આ મુદ્દો લખવાનો આજના દિવસમાં તમારે પહેલું પણ કોઈ પણ બે મારી જે રેખાખંડ દોરીને એના લંબ દ્વિભાજક દોરવાના તમારે. તો જો આ પહેલા એક રેખાખંડ દોરાયો. હવે મારે આ રેખાખંડનો લંબ દ્વિભાજક બનાવવો છે. આ રેખાખંડ શું દોરવો છે મારે? લંબ દ્વિભાજક. તો પરિકર અહીંથી શરૂ કરીને અહીંયા સુધી પહોળું કરવાનું, મોટું કરવાનું, અહીંથી અહીંયા સુધી. પછી શું કરવાનું? અહીંયા કેન્દ્ર રાખીને ઉપર ચાપ, નીચે ચાપ. પછી અહીંયા કેન્દ્ર રાખીને ઉપર ચાપ, નીચે ચાપ. પરિકર કેટલું લેવાનું? ક્લિયર? અને અહીંયા જે છે ઈ આમાંથી પસાર થતી રેખા બંનેમાંથી દોર નાખવાની. આમાં ભલે મારે સીધી રેખા નથી બનતી, અને હું સ્કેલની મદદથી જ કરતો, સાધારણ મદદથી નથી કરતો, તમારે એક્ઝેક્ટ સીધી રેખા બનશે. એ અહીંયા લંબ પણ હશે અને દ્વિભાજક પણ હશે. લંબ એટલે 90 નો ખૂણો બનાવતી હશે અને દ્વિભાજક એટલે રેખાખંડના બે સરખા ટુકડા પણ કરતી હશે. લંબ પણ હશે, દ્વિભાજક પણ હશે. તો એ વસ્તુને ખાસ યાદ રાખજો તમે કે રેખાખંડના લંબ દ્વિભાજકની રચના કેમ દોરાય, આ તમારા ધ્યાનમાં ખાસ હોવું જરૂરી છે. તો સૌથી પહેલો સ્ક્રીનશોટ આ લઈ લો કે રેખાખંડના લંબ દ્વિભાજકની રચના. તો તમારે હોમવર્કમાં જ્યારે તમે ફેરબુક પર લખવા બેસો અથવા અત્યારે તે કરવાનો ને, અત્યારે તે કરવાનો, તમે વિડિયોને પોઝ કરીને રેખાખંડ દોરો, એનો લંબ દ્વિભાજક દોરો, બીજો એક રેખાખંડ દોરીને એનો લંબ દ્વિભાજક દોરો. હવે ઘણી બધી વખત કેવું થશે વિદ્યાર્થી મિત્રો, આટલી પ્રક્રિયા કર્યા પછી હવે તમે સમજો કે રેખાખંડ ખૂબ લાંબો હશે, ખૂબ મોટો હશે. દાખલા તરીકે આ રેખાખંડ છે તમારો, આ રેખાખંડ છે. હવે અહીંથી આટલું પરિકર પહોળું નથી થતું, પરિકરની કેપેસિટીની બહાર વયું જાય છે. હવે હું પરિકરને ખેંચીશ કે તો પરિકર તૂટી જશે, બાકી એથી મોટું નહીં થાય. અથવા તો હવે પરિકર પર હું માંડ કરી નાખ્યું, પણ ચાપ મારું ને સર, તો ઉપર ચાપ દોરાય છે, નીચે ચાપ પાનાની બહાર વહી જાય છે, બેન્ચ ઉપર ચાપ ભરાઈ જાય છે, ચાપ પાનાની બહાર વહી જાય છે. આવડો મોટો રેખાખંડ તમે દોર્યો છે, આનો લંબ દ્વિભાજક મારે કેમ દોરી દેવો તમને? આવડો મોટો રેખાખંડ છે, એનો લંબ દ્વિભાજક દોરવો હોય તો કેમ દોરાય? તો કે તમે પરિકર જેટલું મોડું કરશો તો ઉપર ચાપ, નીચે ચાપ, નીચે પાનું પૂરું થઈ જાય છે, આ મોડ પૂરું થઈ ગયું મારું, તો નીચે હું ચાપ મારે દિવાલ ઉપર મારવી. તમારે પાનું પૂરું થઈ ગયું તો નીચે બેન્ચ ઉપર ચાપ મારશો, તમે ટેબલ ઉપર મારશો. તો તમારે શું કરવાનું એવા કિસ્સામાં? તો કે અહીંથી એટલું લેવું કમ્પલસરી નથી, થોડું ઓછું લ્યો તોય હાલે, આટલું લ્યો તોય હાલે, અહીંથી એટલું 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 લ્યો તોય હાલે. ઘણા કે સાહેબ આટલું લઈ લો તો નો હાલે, અડધા કરતા વધારે મિનિમમ લેવું પડે. આના અડધા કરતા વધારે તમે એટલીસ્ટ આટલું તો લ્યો, તે અડધા કરતા વધારે તો છે જ તે. તમે આટલું લેશો તો અડધા કરતા ઓછું થઈ ગયું, આખા રેખાખંડના અડધા કરતા ઓછું થઈ ગયું, તો તમારી ચાપ છેદશે જ તે. તો ફરજિયાત એવું નથી અહીંથી એટલું જ પરિકર પહોળું કરવું પડે, એવું જરીકે જરૂર નથી. એવું જરીકે જરૂરી નથી કે પરિકર અહીંથી શરૂ કરીને ત્યાં સુધી પહોળું કરવું પડે. હા, અડધા કરતા વધારે લેવું પડે. જો તમે અડધા કરતા પણ ઓછું લેશો તો તમારી ચાપ જે છે ઉપર અને નીચે આપણે છેદવી જોઈએ ને, બંને ચાપ છેદશે નહીં. ક્લિયર? એવું ફરજિયાત નથી કે અહીંથી આટલું પરિકર પહોળું કરવું જ તે. ગમે એ રેખાખંડ, ભલે આ લાંબો રેખાખંડ હોય કે ટૂંકો રેખાખંડ હોય, બરાબર, આટલું મોટું પરિકર પહોળું કરવું જરૂરી નથી. આટલું કરો કોઈ ચાલે, અડધા કરતા વધારે કરવાનું. ક્લિયર? જેથી કરીને ચાપ છેદી જાય, ઉપર અને નીચે પાનાની અંદર સમાઈ જાય, પાનાની બહાર ન વહી જાય, પછી આપણે જોડ નાખો. ક્લિયર? તો લંબ દ્વિભાજકની રચના તમને આવડી ગઈ હશે. પહેલા લંબ દ્વિભાજક બે ત્રણ રેખાખંડોના દોર નાખજો, પછી હું હવે જે ભણાવવા જઈ રહ્યો છું એમાં આગળ વધજો. જરૂર પડે સમય હજી તમારે જોતો હોય તો તમે વિડીયોને પોઝ કરી દેજો અને આગળ વધજો. ચાલો સર, તમે રેખાખંડનો લંબ દ્વિભાજક સમજાવી દીધો.
અને મેં બેરમુની અંદર દોરી નાખ્યો. તમે સમજાવી દીધું, મેં દોરી નાખ્યો. હવે શું કરવાનું મિત્રો તમારે? પ્રશ્ન આવો છે કે સંખ્યા રેખા પર √3.5 નું નિરૂપણ કરો. શું પૂછાય? સંખ્યા રેખા પર √3.5 નું નિરૂપણ કરો. હવે આપણે કરીએ નિરૂપણ. બરાબર, હવે આ નવો દાખલો છે, પણ આ દાખલો શરૂ કરતા પહેલા લંબ દ્વિભાજક રેખાખંડનો દોરતા આવડવો જરૂરી છે, કારણ કે આની અંદર એનો ઉપયોગ આવશે. ઓકે, સૌથી પહેલા દોરવાની એક રેખા વચ્ચેના ભાગમાં, બેઝના વચ્ચેના ભાગમાં એક રેખા દોરવાની વચ્ચે. અહીંયા આગળ એક બિંદુ પસંદ કરવાનું, તમને મન પડે એવું. આટલું તો કોમન છે. હવે અહીંથી છે ને 3.5 સેન્ટીમીટર દૂર એક બીજું બિંદુ પસંદ કરવાનું. આ અંતર કેટલું રાખવાનું? 3.5 સેન્ટીમીટર. પહેલા બિંદુ પસંદ કર્યું, એનાથી 3.5 સેન્ટીમીટર દૂર બીજું બિંદુ પસંદ કર્યું. દર વખતે 3.5 નહીં, જેટલું રકમમાં આપ્યું હોય ને વર્ગમૂળની અંદર જે પોઈન્ટમાં આટલું આવ્યું હોય ને એટલું લેવાનું. અને વર્ગમૂળમાં 3.5 આપ્યા છે એટલે 3.5 લેવાનું. ગયા લેક્ચરની પ્રક્રિયાઓ બધી અલગ હતી. આ લેક્ચરમાં જે પોઈન્ટ વાળા પ્રશ્નો ગણવું જોઈએ પ્રક્રિયા અલગ છે. ક્લિયર? હાલો, આટલું લેવાઈ ગયું. પછી આ બિંદુથી હજી દૂર એક બિંદુ અહીંયા લેવાનું અને આ બે વચ્ચેનું અંતર 1 સેમી હોવું જોઈએ. કેટલું અંતર હોવું જોઈએ? 1 સેન્ટીમીટર અંતર હોવું જોઈએ. તો ફરીથી પહેલું બિંદુ ગમે ત્યાં લેવાનું, બીજું બિંદુ એનાથી 3.5 સેમી દૂર લેવાનું અને ત્રીજું બિંદુ એનાથી 1 સેમી દૂર. આ જે બિંદુ બન્યું એનાથી 1 સેમી. આ બે વચ્ચેનું અંતર 1 સેમી હોવું જોઈએ. આ બે વચ્ચેનું અંતર 3.5 સેમી. ધારો કે આની પછી રચના આવશે √9.3, તો આ અંતર 9.3 રે એવી રીતે બે બિંદુ લેવાના અને અહીંયા તો એક જ ને, હંમેશા અહીંયા તો એક જ આવે. રકમમાં ગમે આટલો આવ્યો હોય, આ અંતર તો એક જ રાખવાનું હોય. ક્લિયર છે? આટલી પ્રક્રિયા પેલા કરો, થઈ જાય પછી હવે આગળ વધો. વિડિયો પોઝ કરી દેવો હોય તો આટલી પ્રક્રિયા કરો. રેખા દોરો, 3 બિંદુઓ લ્યો. પહેલા અને બીજા બિંદુ વચ્ચે 3.5 સેમી અંતર છે, બીજા ત્રીજા બિંદુ વચ્ચે 1 સેમી. આ 1 સેમી ફિક્સ છે, દરેક દાખલામાં એક જ હોય, પણ આ 3.5 ફિક્સ નથી. રકમ પ્રમાણે આ બદલું છે. નામ આપી દો. ધારો કે આને A, B અને C નામ આપી દીધા. તો A અને B વચ્ચેનું અંતર 3.5, B અને C વચ્ચેનું અંતર 1 સેમી. એટલું તમે દોર નાખ્યો છે, આશા રાખું છું. હવે આગળ વધો છો. તમારે રેખાખંડ BC નો લંબ દ્વિભાજક દોરવાનો, પણ હાવ આછો. રેખાખંડ AC નો લંબ દ્વિભાજક. તો AC નો લંબ દ્વિભાજક દોરવા માટે પરિઘ A થી C જેટલું પહોળું કરવું પડે. પરિઘ કેટલું પહોળું કરવું પડે? A થી C જેટલું. A ઉપર રહીને ઉપર ચાપ, નીચે ચાપ. C ઉપર રહીને ઉપર ચાપ, નીચે ચાપ. અને એ બંનેમાંથી પસાર થતી રેખા દોરવાની. આ બધું કામ કેવું કરવાનું મિત્રો? થોડું આછું કરવાનું, થોડું લાઈટ કરવાનું, અને પછી આ ભૂસવાનું છે. પછી આને ભૂસી નાખવાનું ચાલુ જતા. તો મેં શું કર્યું? AC નો લંબ દ્વિભાજક લેજો. લંબ દ્વિભાજક તો તમે શીખીને આવ્યા છો, એટલે હવે તમારી માટે આ નવી વસ્તુ નથી. AC નો લંબ દ્વિભાજક કેમ રચાય? કોનો? AC નો, AB નો નહીં, AC નો લંબ દ્વિભાજક. અહીંયા તમને એક બિંદુ મળશે જ્યાં ગ્રીન કલરની રેખાખંડ અને ગ્રીન કલરની રેખા અને રેડ કલરની રેખા છે, ત્યાં એક બિંદુ મળશે. એ બિંદુ જેવું મળી જાય ને એટલે લંબ દ્વિભાજક ભૂસી નાખો. હવે કાં તો હાવ આછું કર્યું હોય, તમને નડતો હોય તો ભલે રહ્યો, પણ તમને નડે એમ હોય, થોડું ઘાટું થઈ ગયું હોય તો ભૂસી નાખો. તમે એવું લાગતું હોય કે આગળ જતા એ નડશે. આ બિંદુ કેમ મેળવ્યું તમને ખબર છે ને? મેં પાછું ભૂસી નાખ્યું. કેવી રીતે મેળવ્યું હતું? AC નો લંબ દ્વિભાજક દોર્યો. એ લંબ દ્વિભાજક આપેલી રેખા જે છે ગ્રીન કલરની ને છેદે ત્યાં આ બિંદુ મેળવ્યું. એને નામ આપી દઉં, ધારો કે O. આ O કઈ રીતે મેળવ્યું ખબર પડ્યું? O કઈ રીતે મેળવ્યું ખબર પડી? હજી એકવાર રિપીટ કરું, જો કરું છું. AC નો લંબ દ્વિભાજક રેખો. AC એટલે સૌથી મોટો રેખાખંડ. એનો લંબ દ્વિભાજક રેખો. એ આપેલી રેખાને જ્યાં છેદે ત્યાં O નામ આપ્યું.
ઓકે હવે શું કરવાનું આટલું જ નામ કરવાનું પહેલા ઓ બિંદુ મેળવી લો ઓ બિંદુ મેળવી લો પછી વિડિયો આગળ જોજો પોઝ કરી નાખો વિડિયો થઈ જાય કે જોજો ચાલો હવે તમે ઓ બિંદુ મેળવી લીધું છે તો હવે એવું કરું છું કે ઓ બિંદુ મેળવાઈ ગયું છે તમારાથી તો હવે તમારે પરિકર લેવાનું પરિકરની અણી ઓ ઉપર રાખવાની અને પેન્સિલની અણી એ ઉપર રાખવાની પરિકરની અણી ઓ ઉપર રાખવાની જો આટલું બધું મોટું ડોટ કરું છું તમને સમજાવવા માટે ખરેખર ડોટ આમ જ કરે એટલું જ કરાય પણ આ તો તમને કેમેરામાં દેખાય ને સરખી રીતે એટલે બરાબર એટલે થોડું મોટું કરવું પડે છે આજે તમારે આમ ઘૂંટવું નહીં મારી છે હું ઘૂંટું છું તમને દેખાય એના માટે આ ફોનમાં શૂટિંગ થતું હોય કે કેમેરામાં શૂટિંગ થતું હોય તમને દેખાય એટલા માટે ઓકે ચલો તો અહીંયા ઓ ઉપર પરિકર લેવાની અને એ ઉપર પેન્સિલ લેવાની રાખવાની પેન્સિલ લેવાની કે રાખી છે તમે અહીંયા પરિકર લેવાની અહીંયાથી આપણે અર્ધવર્તુળ બનાવવાનું એક્ઝેક્ટ સીમા મળશે જો સીમા નહીં મળતો હોય તો તમે કંઈક ડકો કરેલો છે આગળ અને અર્ધવર્તુળ મારો અર્ધવર્તુળ લાગતું નથી કંઈક અલગ શેપ લાગે છે થોડો પણ આવો કંઈક અર્ધવર્તુળ બનશે તમારે ફરીથી પરિકરની અણી ઓ ઉપર રાખવાની પેન્સિલની અણી એ ઉપર રાખવાની અહીંથી અર્ધવર્તુળ બનાવવાનું છે સીમા મળશે આ રીતે જો નથી મળતું તો તમે પહેલી વસ્તુ તો યાદ રાખજો કે રચના દોરતી વખતે છે ને પેન્સિલની અણી હોવી જોઈએ અણો ન હોવો જોઈએ તમારી પેન્સિલની અણીને બદલે અણો હશે ને સીમા નહીં મળતું હોય યાદ રાખજો બરાબર થોડું ઘણું વેરિએશન આવે તો એક ક્ષમ્ય છે પછી બહુ મોટું વેરિએશન આવે તો ન ચલાવી શકીએ આપણે બધું બરાબર ચાલો આ અર્ધવર્તુળ દોર્યું ઓ કેન્દ્ર રાખ્યું અને ઓ એ જેટલી ત્રિજ્યા લીધી કેન્દ્ર કોને રાખ્યું મેં ઓ ને પરિકર અર્ધવર્તુળ દોર્યું કે કેન્દ્ર ઓ ને રાખ્યું અને મેં ત્રિજ્યા કેટલી લીધી ઓ એ તો એ ઓ જેટલી અને અર્ધવર્તુળ બનાવ્યું આટલી પ્રક્રિયા કરી દો વિડિયો પોઝ કરીને પછી હું આગળ પ્રક્રિયા શીખવાડું ચાલો હવે પ્રક્રિયા ખાલી એક જ બાકી છે ઓલમોસ્ટ મોટા ભાગની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે ઓલમોસ્ટ મોટા ભાગની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એટલી પ્રક્રિયા બાકી છે બિંદુ બી જે છે ને એમાંથી એક્ઝેક્ટ 90 નો ખૂણો બને એ રીતે ઉપર એક રેખાખંડ દોરો કયા બિંદુમાંથી પી બિંદુમાંથી એક્ઝેક્ટ એ કેટલાનો ખૂણો બનવો જોઈએ 90 ડિગ્રીનો એવી રીતે ઉપર રેખાખંડ દોરો ક્યાં સુધી દોરવાનો ઉપર રેખાખંડ આ અર્ધવર્તુળને છેદી જાય ક્યાં સુધી પછી એની ઉપર મારે કામ નથી એનાથી ઉપર મારે કંઈ કામ નથી ઓકે ચલો આટલું કરો ઈ કરી લો આટલું કામ કરી લો ચલો ચાલો તમે અત્યાર સુધીની પ્રક્રિયા રિપીટ કરું છું યાદ રહે ને એટલે તમારે રિપીટ જ કરવાની તમારે ખાલી યાદ કરવાનું છે કે આપણે પહેલા આમ કર્યું હતું પછી આમ કર્યું હતું હું રિપીટ કરું છું તમને યાદ આવી જાય એટલે બાકી પ્રક્રિયા 99.9% બધી જ ગઈ છે પણ આખી પ્રક્રિયા આવે જેટલી ભણ્યા છે એટલી ફરીથી યાદ કરાવશું પહેલા એક લાઈન લીધી એના પર એક બિંદુ પસંદ કર્યું એનાથી 3.5 સેમી દૂર એક બીજું બિંદુ પસંદ કર્યું એનાથી હજી 1 સેમી દૂર એક ત્રીજું બિંદુ પસંદ કર્યું નામ એક ને એક આપી દીધા ત્રણને આ અંતર 3.5 સેમી રાખ્યું ને આ અંતર 1 સેમી રાખ્યું AC નો લંબ દ્વિભાજક દોર્યો અને E જે છે એ આ રેખાને છેદે ત્યાં વચ્ચે બિંદુ લઈ લીધું એને કદાચ નવો નામ આપ્યું હે ને ઓકે પછી તમે O ને કેન્દ્ર રાખીને O એ જેટલી ત્રિજ્યા લઈને અહીંથી આમ અર્ધવર્તુળ બનાવ્યું હે ને જેવું કેન્દ્ર મળી જાય O એટલે તમે અર્ધવર્તુળ બનાવ્યું અને પછી છેલ્લે તમે આવું કહ્યું કે B માંથી જે છે એ 90 ના ખૂણે ઉપરની બાજુએ આ રેખાખંડ બનાવ્યો હતો ક્લિયર આટલું કામ તમે કર્યું હવે શું કરવાનું છેલ્લી પ્રક્રિયા સૌથી છેલ્લી પ્રક્રિયા હવે આવું કરવાનું છે તમારે કે તમારે B ઉપર પરિકરની અણી રાખવાની આ બિંદુએ પેન્સિલની અણી રાખવાની અને અહીંથી આમ ચાપ કરવાનું ફરીથી પરિકરની અણી કોના ઉપર B ઉપર પેન્સિલની અણી કેના ઉપર આ બિંદુએ અને અહીંથી આ ચાપ કરવાની
એક નામ આપી દઉં ને ઉપર એક બિંદુ છે ને નામ આપી દઉં ધારો કે તો એમ નામ આપી દઉં કે એમ ને અહીંયા અહીં સુધી વોટેવર તમે બધી જગ્યાએ હવે આ પ્રમાણે નામ આપી દેજો બરાબર કોઈ ફરક નથી પડતો નામ અલગ હોવાથી મેં કદાચ પહેલા એમ આપ્યું જેવું કંઈક યાદ આવે છે પહેલા ભૂસી પહેલા પણ હવે તમે આ પ્રમાણે નામ આપી દેજો બધાને ચાલો આટલી પ્રક્રિયા થઈ બસ પૂરું થઈ ગયું આ જે તમને આ બિંદુ પ્રાપ્ત થયું ને કે એ √3.5 છે સંખ્યા રેખા જો અહીંયા 0 હોય ને બી બિંદુ આગળ અહીંયા જો 0 લેવામાં આવે ને તો આ બિંદુ જે છે ને એ √3.5 છે બરાબર અહીંયા 0 માનવાનો તમારે જ્યાં 90 નો ખૂણો બનતો હોય ને 0 હોય તો અહીંયા √3.5 હોય બરાબર ચાલો તો આ આકૃતિ થઈ ગઈ પૂરી આકૃતિ થઈ ગઈ પૂરી પ્રક્રિયા યાદ કરો પેલા રેખા દોરવાની એક બિંદુ લેવાનું 3.5 સેમી બીજું બિંદુ લેવાનું 1 સેમી દૂર ત્રીજું બિંદુ આ જે ત્રણ બિંદુઓથી AC બન્યો મોટો રેખાખંડ AC એનો લંબ દ્વિભાજક દોરવાનો વચ્ચે એક સેન્ટર મેળવવાનું સેન્ટર મળે એટલે એનાથી અર્ધવર્તુળ દોરવાનું અર્ધવર્તુળ મળે તો B થી ઉપર એક રેખાખંડ દોરવાનો અહીંથી આમ ચાપ માર દેવાની બસ વાર્તા બોલી 3.5 મળી જાય બરાબર આ પ્રક્રિયા તમે 4-5 વાર કરશો ને એટલે યાદ રહી જશે બરાબર ભૂલાશે નહીં ક્લિયર ચલો તો આ જે છે રચના એની વાત આપણે કરી નાખી ઓકે ફ્રેન્ડ્સ હવે અહીંયા વાર્તા પૂરી તો નથી થતી પણ અહીંયા નીચે તમારે આના મુદ્દા લખવા પડશે શું લખવા પડશે આના મુદ્દા લખવા પડશે તો 1 by 1 જે છે મિત્રો આપણે એના મુદ્દાઓ લખીએ બરાબર છે એના શું લખીએ આપણે મુદ્દાઓ લખીએ આ પાછળની હું લાઈન જે છે એ પૂછી નાખું છું બરાબર અને અહીંયા હું x નામ આપી દઉં છું ઓકે ચાલો 1 by 1 અહીંયા લખવાના છે મુદ્દા મુદ્દા બેટા ગોખવા ન હોય ઘણા લોકો મુદ્દા ગોખી નાખે છે સરે લઈને એવું વ્યાખ્યા બેઠું છાપી કાઢું છે ગોખવાના હોય જ નહીં તમે જે પ્રક્રિયા કરી હતી થોડાક સારા શબ્દોમાં લખવાની હોય ભૂમિતિના શબ્દોમાં તો હું લખું છું પહેલું સૌથી પહેલા કિરણ ax દોરો કિરણ ax દોર્યું આ પોઈન્ટ વાળા પ્રશ્નોનું સંખ્યા રેખા પર નિરૂપણ આવશે ને એમાં મુદ્દા લખવા પડશે એમાં ગણતરી નહીં આવે તો √3.5 માટે પહેલા કિરણ ax લઈ પછી બીજો મુદ્દો a થી 3.5 સેમી દૂર a થી 3.5 સેમી દૂર બિંદુ b લીધું અને b થી 1 સેમી દૂર બિંદુ C લીધું આ 3.5 ને અહીંયા B બિંદુ લીધું ને C લીધું પેલા A થી 3.5 સેમી દૂર B લીધું B થી 1 સેમી દૂર C લીધું હવે ત્રીજું રેખાખંડ AC નો લંબ દ્વિભાજક રચી રેખાખંડ AC નો લંબ દ્વિભાજક રચી રેખાખંડ AC નો લંબ દ્વિભાજક રચીને તે કિરણ ax ને છેદે ત્યાં O નામ આપી તમે શું કહેજો તો AC નો લંબ દ્વિભાજક કહેજો AC નો લંબ દ્વિભાજક રચીને જે કિરણ ax ને છેદે ત્યાં C નામ આપ્યું સોરી O નામ આપ્યું O નામ આપ્યું હવે તમે શું કર્યું હતું O કેન્દ્ર લઈને અને OA જેટલી ત્રિજ્યા લઈને અર્ધવર્તુળ દોર્યું જે C બિંદુએ મળશે બરાબર તો મુદ્દો નંબર 4 બિંદુ O કેન્દ્ર લઈ OA જેટલી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ દોર્યું જે C બિંદુએ મળશે આ જે અર્ધવર્તુળ દોર્યું અહીંથી આ પીછેને જઈને ક્યાં મળશે C બિંદુએ મળ્યું બરાબર ઓકે આટલું થઈ ગયું હવે B માંથી એક લંબ રેખાખંડ ઉપર તરફ દોર્યો જે અર્ધવર્તુળને છેદે ત્યાં M નામ આપ્યું
પછી શું કીધું તમે B માંથી ક્યાંથી મિત્રો B માંથી ઉપર તરફ લંબ રેખાખંડ દોર્યો. લંબ એટલે એવડો ખૂણો બનવો જોઈએ ફરજિયાત, તો તેને લંબ કહેવાય. લંબ રેખાખંડ દોર્યો, લંબ રેખાખંડ દોર્યો જે અર્ધવર્તુળને છેદે ત્યાં M નામ આપ્યું. ઓકે, તો M બિંદુ મળી ગયું. પછી તમે શું કર્યું હતું? B ઉપર પરિકલ્પની અણી રાખી હતી, M ઉપર પેન્સિલની અણી, અહીંથી આમ ચાપ મારી દીધી. એટલે કે B ને કેન્દ્ર લઈ BF જેટલી ત્રિજ્યા લઈ ચાપ મારી કોના ઉપર? કિરણ X ઉપર. તો એના વડે પૂછું એવું ન થાય પરિકલ્પની અણી અહીંયા રાખવાની, એવું કોઈ કઈ મુદ્દામાં એવું લખાય કે B ને કેન્દ્ર લીધું, B ઉપર પરિકલ્પની અણી રાખી એવું ન લખાય. તો કે B ને કેન્દ્ર લઈ કોને કેન્દ્ર તરીકે લઈ? B ને કેન્દ્ર તરીકે લઈ BF જેટલી ત્રિજ્યા રાખી, BF જેટલી ત્રિજ્યા રાખી. એલા ફરીથી કહું છું, આના બદલે એવું ન લખતા કે પરિકલ્પની અણી B ઉપર રાખો ને પેન્સિલની અણી M ઉપર રાખો, એવું અહીંયા ન લખાય. અહીંયા એમ લખાય કે B ઉપર કેન્દ્ર લેવાનું અને ત્રિજ્યા એટલી લેવાની, એટલે પેન્સિલની અણી ઓટોમેટિક M ઉપર આવી જાય. ક્લિયર? લખાય એમ ત્રિજ્યા લઈ કિરણ AX ઉપર ચાપ મારી જ્યાં છેદે ત્યાં હું P નામ આપી દઉં બિંદુને. આ બિંદુનું શું નામ આપી દઉં છું? P for point. ઓકે, P of √3.5 એટલે કે ત્યાં P નામ આપ્યું. તો બસ આ વાર્તા પૂરી. P બિંદુ મળી ગયું એટલે આ બિંદુ P જે છે એ સંખ્યા રેખા પર √3.5 દર્શાવે છે. સાતમો મુદ્દો, બિંદુ P સંખ્યા રેખા પર √3.5 દર્શાવે છે. આ જે સંખ્યા રેખા પર √3.5 દર્શાવવાની પ્રક્રિયા કરવાની હતી એટલા મુદ્દામાં પૂરી થઈ. ક્લિયર છે? ખ્યાલ પડે છે? આઈડિયા આવે છે? તો જે પ્રક્રિયા મેં કરીને એ મેં 6-7 મુદ્દામાં વર્ણન કર્યું છે, પણ શબ્દો ઉપર ખાસ ધ્યાન આપજો. મન પડે એવા શબ્દો વાપરી ગયા, મન પડે એવા શબ્દો અહીંયા વાપરી શકાય નહીં. તમારે આમાં જેવા પ્રકારના શબ્દો વાપરેલા છે એવા જ પ્રકારના શબ્દો પરીક્ષામાં વાપરવાના. હા, મુદ્દાઓની અગત્યતા થોડીક ઓછી છે. આકૃતિ પરફેક્ટ દોરો એ વધારે અગત્યનું છે. મુદ્દાની અગત્યતા એટલી વધારે નથી, પણ આકૃતિની અગત્યતા થોડીક વધારે પડતી છે. ક્લિયર? તો એ પ્રમાણે તમારે જોવું પડશે. ચાલો, જોઈ લીધું તમે લોકોએ? માની લો 4 માર્કનો પ્રશ્ન પૂછાણો હોય તો હું એવું માનું કે 2 થી 3 માર્ક આકૃતિના હોય ને 1 થી 1.5 માર્ક જે બધા મુદ્દાઓનો હોય. માની લો 3 માર્કમાં હોય તો 2 માર્ક આકૃતિના અને 1 માર્ક મુદ્દાઓનો માની શકાય. ક્લિયર? તો આવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. ક્લિયર? તો આકૃતિ એકવાર ખાલી પુનરાવર્તન કરાવી નાખું છું. પહેલા તમે એક બિંદુ લીધું, એનાથી 3.5 સેમી દૂર બીજું બિંદુ લીધું, એનાથી 1 સેમી દૂર ત્રીજું બિંદુ લીધું. આનો લંબ દ્વિભાજક રચીને અહીંયા કેન્દ્ર મેળવ્યું, એના દ્વારા અર્ધવર્તુળ બન્યું, એના દ્વારા ઉપર ગયા ને એકદમ ચાપા. એટલી પ્રક્રિયા ખાલી યાદ રાખવાની છે. સિમ્પલ એટલી પ્રક્રિયા છે. ક્લિયર? આ પ્રક્રિયામાં જે પ્રમાણે મેં વર્ણન કર્યું તમારે સાધનોની મદદથી કરવાનું. કોઈ ચાપ ફ્રી હેન્ડ નહીં મારવાની, બધી ચાપ પરિકલ્પી મારવાની, અને કોઈ પણ લીટી કે કિરણ જે છે એ સ્ટ્રેટ નહીં દોરવાની. તમારે શેનાથી દોરવાની? તો કે તમારે જે છે એ કિરણ જે છે એ સ્કેલ થી દોરવાની. ઓકે, ચાલો. તો
આને ફરીથી હજી એકવાર જોઈ લો, જરૂર પડે તો સ્ક્રીનશોટ લઈ લો. જો કે તમે લોકોએ દોરી તો નાખ્યું હશે, મુદ્દા પછી લખી નાખજો સ્ક્રીનશોટમાંથી જોઈને ઘરે. બરાબર, એમાં અત્યારે સમય ન બગાડતા, જગ્યા છોડી દેજો, મુદ્દા ઘરે લખજો સ્ક્રીનશોટ પાડીને. બરાબર, ચાલો હવે આગળ વધીએ. મિત્રો અહીંથી આગળ વાત કરીએ છીએ નવો પ્રશ્ન રૂટ 9.3. હવે જો ટેક્સ્ટબુકમાં બે દાખલા છે, એક છે 3.5 અને એક છે 9.3 માટે. બરાબર, એટલે હું બે દાખલા બોર્ડ પર કરું છું. બાકી એવું નથી કે એની બહાર ન પૂછાય, કાંઈ પણ આપણે ફરક નથી પડતો, તમને પ્રક્રિયા આવડી ગઈ છે કેવી રીતે કરવાની હોય. બરાબર, ચાલો મુદ્દાઓ પૂછતો નથી તો ફરીથી લખવાના પડે. તમારે તો ફરીથી લખવા જ પડશે, તમારે તો એક ફેસિલિટી હોય નહીં બોર્ડની. ઓકે, એક રેખા. પ્રશ્ન એવો છે કે રૂટ ઓફ 9.3 નું નિરૂપણ જે છે એ સંખ્યા રેખા પર કરો. તો અહીંયા જે છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ પોઈન્ટ A હશે, એનાથી 9.3 સેમી દૂર પોઈન્ટ B હશે. આ અંતર કેટલું રાખવાનું? 9.3 રાખવાનું. અને એનાથી તે 1 સેન્ટીમીટર દૂર પોઈન્ટ C હશે. અહીંયા અંતર હંમેશા એક જ હોય, B અને C વચ્ચેનું અંતર હંમેશા એક જ હોય. આ અંતર જે છે એ રકમમાં જે રૂટની અંદર આંકડો આપ્યો હોય એટલા સેમી હોય. હવે શું કરવાનું? તો કે AC નો લંબ દ્વિભાજક રચવાનો. એના માટે પરિકર A થી C જેટલું પહોળું કરવાનું. A ઉપર રહીને ઉપર ચાપ, નીચે ચાપ, C ઉપર રહીને ઉપર ચાપ, નીચે ચાપ. આમાંથી પસાર થતી રેખા દોરવાની. અહીંયા બિંદુ મળી જાય પછી આ બધું પૂછી નાખવાનું. બરાબર છે, અહીંયા બિંદુ મળી જાય તો તમારી પૂછી નાખવાનું. એટલે AC નો લંબ દ્વિભાજક દોર્યો. ઈ જે આ રેખાને છે જે ત્યાં મેં શું નામ આપી દીધું પેલા? M આપ્યું હતું ને, અહીં તો M નામ આપી દીધું. ક્લિયર? કે O નામ આપ્યું. ચાલો આ વખતે O નામ આપ્યું. O નામ આપ્યું. ઓકે, O જ હતું ગયા વખતે, O નામ આપ્યું. હવે O ને કેન્દ્ર રાખી O એ જેટલી ત્રિજ્યા લઈ અને અર્ધવર્તુળ બનાવો જે સામેની બાજુએ C માં આવીને મળવું જોઈએ. જો C માં નથી મળતું તો તમારી આકૃતિમાં કઈ પ્રશ્ન છે. પ્રક્રિયા યાદ રહી ગઈ છે. હવે થોડું સ્પીડમાં કામ થાય છે. બરાબર, કારણ કે ઓલરેડી તમને આવડે જ છે. આમાં કોઈ નવી વસ્તુ તમે અહીંયા શીખતા નથી. ઓલરેડી તમને જે વસ્તુ આવડે છે એનું રિવિઝન સિવાય કાંઈ થઈ રહ્યું નથી. અહીંયા આગળ માત્ર અને માત્ર એનું રિવિઝન હું કરાવી રહ્યો છું તમને. ક્લિયર? તો અહીંથી આમ અર્ધવર્તુળ બનાવી નાખ્યું પહેલા તો. આટલું ક્લિયર છે? બરાબર છે. હવે શું કરવાનું છે કે B બિંદુમાંથી અહીંથી ઉપર, અહીંથી 1 સેન્ટીમીટર પાછળ ગયા આવો, અહીંથી ઉપર આમ એક રેખાખંડ બનાવવાની કોશિશ કરવાની હોય તો બનાવો. ચાલો અહીંથી ઉપર જવાનું અને 90 નો એંગલ ફરજિયાત બનવો જોઈએ. કોણ માપથી જોઈ લેવાનું. ફરજિયાત કેટલાનો એંગલ હોય? 90 નો. અહીંયા બિંદુ મળે અને એમ નામ આપવાનું. આ પ્રક્રિયાઓ તમે બધી જાણો છો. હવે પ્રક્રિયા મારે પાકી નથી કરાવવાની, તમને પાકી થઈ જ ગઈ છે પ્રક્રિયા. બરાબર, તો પહેલા 3 બિંદુઓ મેળવ્યા, એનો લંબ દ્વિભાજક ઉપરથી નું કે લંબ દ્વિભાજક પરથી બિંદુ O મેળવ્યો. O ને કેન્દ્ર રાખીને અર્ધવર્તુળ દોર્યું, અર્ધવર્તુળ દોરીને B માંથી ઉપર ગયા તો M સુધી પહોંચી ગયા. હવે કાઈ નહીં કરવાનું. પરિકરને અહીંયા રાખવાની, પેન્સિલને અહીંયા રાખવાની, એકદમ ચાપ મારવાની. અહીંયા પરિકરને અહીં P મળે. P કોને દર્શાવતું હશે? તો કે રૂટ 9.3 ને દર્શાવતું હશે. આ બિંદુ કોને દર્શાવે છે? રૂટ 9.3 ને. ક્લિયર? ચાલો હવે આને હું કાઢી નાખું. મુદ્દાઓની ચર્ચા કરીએ તો સૌથી પહેલા કિરણ AX દોર્યું. કિરણ AX દોર્યું. અહીંયા x લખવો પડશે. બરાબર, કિરણ AX દોર્યું. ઓકે ફ્રેન્ડ્સ, પછી A થી 3.5 સેમી દૂર બિંદુ B લીધું. પણ અહીંયા 3.5 ને હવે અહીંયા શું આવશે? 3.5 ને બદલે 9.3 આવશે. બિંદુ B લીધું અને B થી 1 સેમી દૂર બિંદુ C લીધું. પછી તમે રેખાખંડ AC નો લંબ દ્વિભાજક રચી તે કિરણ X ને છે ત્યાં O નામ આપી દીધું હતું. O ને કેન્દ્ર લઈને O એ જેટલી ત્રિજ્યા લઈને અર્ધવર્તુળ દોર્યું જે C માં મળવું જોઈએ. B માંથી ઉપર તરફ લંબ રેખાખંડ દોર્યું જે અર્ધવર્તુળને છે તે ત્યાં M નામ આપી દીધું. B ને કેન્દ્ર રાખી BM જેટલી ત્રિજ્યા લઈને તમે અહીંથી કિરણ X પર ચાપ મારી છે તે ત્યાં P નામ આપ્યું. અને P જે છે એ રૂટ 9.3 દર્શાવે છે. તો બે જગ્યાએ જ્યાં 3.5 હતું ને 9.3 કરી નાખ્યું. મુદ્દા અહીંયા રીત છે. ક્લિયર? તો પ્રક્રિયા યાદ રહી ગઈ છે. હવે પરીક્ષામાં કદાચ પૂછાણું હોય કે રૂટ
4.7 ને સંખ્યા તરીકે આપણે દર્શાવો તો તમને ન આવડે એવું નથી. પ્રક્રિયા ખબર પડી ગઈ કે પહેલા બિંદુ લેવાનું, 4.7 દૂર બીજું બિંદુ લેવાનું, એનાથી 1 સેમી દૂર ત્રીજું બિંદુ લેવાનું, આ આખો જે મોટો રેખાખંડ છે એનો લંબ દ્વિભાજક દોરીને કેન્દ્ર મેળવવાનું, એના દ્વારા કેન્દ્ર મળે એટલે અર્ધવર્તુળ દોરવાનું, અર્ધવર્તુળ દોરી એટલે ઉપર જવાનું, અહીંથી આમ ચાપ મારવાની. મુદ્દા તો તમને લખેલા જ છે બરાબર. એ પ્રમાણે તમારે થોડું તૈયારી કરી લેવાની. ક્લિયર છે? તો આવા પ્રકારના પ્રશ્નો જે છે વિદ્યાર્થી મિત્રો એ તમને જોવા મળી શકે છે. તો આની તમે થોડી વ્યવસ્થિત તૈયારી કરજો બરાબર છે. પહેલા લેક્ચરમાં કેવા પ્રકારના પ્રશ્નો હતા? √2, √3, √5, √6, પછી √10, √16 આવા પ્રકારના પ્રશ્નો હતા. જ્યારે અહીંયા આગળ પોઈન્ટ વાળા પ્રશ્નો છે. તો આની પ્રક્રિયા અલગ છે અને પહેલા જે પ્રશ્નો જોતા હતા એની પ્રક્રિયા જે છે એ અલગ થશે. ક્લિયર? તો આટલી પ્રક્રિયા તમારે યાદ રાખવાની રહે છે બરાબર છે. અત્યારે થોડુંક સમયના અભાવને કારણે આની સાબિતી અત્યારે કોઈ ચર્ચા નથી કરતો, પણ આની સાબિતી આપી શકાય બરાબર છે કે અહીંયા આગળ √9.3 તમે આ દર્શાવ્યું કઈ રીતે આવ્યું એની સાબિતી આપી શકાય. તમે આ જે ગણવો છો ને MD એ √9.3 જ મળે છે. પછી એ જેમ ચાપ મારો છો ને આટલી લંબાઈની ચાપ અહીંયા હોય, જેટલો MD હોય ને એટલો જ તે P થી B હોય. ક્લિયર છે? તો એમાં હું અત્યારે ડિટેલમાં નથી જતો, પણ ઇન શોર્ટ આની સાબિતી આપી શકાય ખરા, પણ એની અત્યારે પ્રશ્નમાં જરૂરિયાત નથી. પ્રશ્ન પૂછાય તો તમારે એટલું કરવાનું છે. એટલે હું અત્યારે અહીંયા સુધી રાખું છું. પછી સમય મળશે ને સાબિતીની ચર્ચા કરવી હશે ત્યારે આપણે કરશું. હવે મિત્રો આપણે અસમય સંખ્યાઓનો સંખ્યા રેખા પર નિરૂપણ બંને પ્રકારે પૂરું કર્યું. પહેલા આપણે સાદી સંખ્યાઓ લીધી √2, √3, √5 બરાબર છે, √17 આવા પ્રકારની સંખ્યાઓ લીધી. હવે બીજા લેક્ચરમાં એટલે કે આજના લેક્ચરમાં આપણે √3.5 અને √9.3 એટલે કે પોઈન્ટ વાળી અસમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ પૂરું કર્યું. હવે ઓલમોસ્ટ આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે, પણ કેટલાક એક્સ્ટ્રા સમ જે વચ્ચે કરાવવાના રહી ગયેલા છે એની ચર્ચા આપણે પૂરી કરી લઈએ એટલે આપણું પ્રકરણ જે છે સંપૂર્ણપણે પૂરું થાય. જો પ્રશ્ન શું કીધો છે? જો 1/7 ની કિંમત 0.142857 નો 12 હોય તો 2/7, 3/7, 4/7, 5/7 અને 6/7 ની કિંમતો ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર શોધો. એટલે કે 1/7 તમને આપેલો છે, બાકીની બધી કિંમતો તમારે શોધવાની, પણ શરત એટલી ભાગાકાર કરવાનો નહીં, ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર ઈ શોધવાની છે. તો જો સરળ છે. કઈ રીતે? જો પહેલા શોધવું છે તમારે 2/7, તો અહીં લખું છું 2/7 અને આમ વિચારે કે 2 * 1/7. હા સર, ઓબ્વિયસલી આવી રીતે વિચારી શકાય. શું કામ ન વિચારી શકાય? 100% આને આવી રીતે વિચારી શકાય. તો આને આમ લખીએ કે 2 * 1/7 નો જવાબ કેટલો છે? 0.14285712. આવું મને કે જો 2 એઝ ઇટ ઇઝ છે, ગુણાકાર એઝ ઇટ ઇઝ છે, આનું મૂલ્ય અહીંયા છે. ભાઈ આનો ગુણાકાર 2 વડે કરો તો 142857 નો ગુણાકાર 2 વડે કરો 7 દુ 14 વધી 1 5 દુ 10 ને 11 વધી 1 8 દુ 16 ને 17 વધી 1 2 દુ 4 ને 5 4 દુ 8 2 દુ 4 2 કા 2 અહીંયા આવશે. ઓકે, તો કેટલો જવાબ આવ્યો? 0.285714 આખાનો 12 બરાબર છે. 285714 આખાનો 12 થઈ જશે. તો આમાં કોઈ મુશ્કેલી કે ડાઉટ તમને હોવો જોઈએ નહીં. ઓકે છે? ચાલો પછી કિંમત શોધવી છે મારે 3/7 ની. કોની? 3/7. તો આને આપણે કહીએ 3 * 1/7. હા સર, લખાઈને 3/7 ને 3 * 1/7 લખવામાં કઈ ગુનો નથી. આ બંને ગાણિતિક રીતે સમાન છે, એટલે 3/7 ને 3 * 1/7 લખી શકાય. તો શું થશે? 3 * 1/7 એટલે 0.142857 આખાનો 12 બરાબર. હવે કરો 0.142857 નો ગુણાકાર કોની હારે કરો? 3 હારે. 7 તેરી 21 વધી 2 5 તેરી 15 16 17 વધી 8 તેરી 24 ને 1 25 વધી પડી 2 2 તેરી 6 6 ને 2 8 બરાબર છે. ઓકે, 3 ચોક 12 વધી પડી 3 એકા 3 ને 4 એટલે જવાબ આવ્યો 0.4285 71 આખાનો 12. 0.4285 71 આખાનો 12.
આ જ રીતે હવે તમે આ પ્રશ્નને પૂરો કરી નાખજો. કઈ રીતે પૂરો કરશો? તમને ધારો કે હજી પૂછ્યું છે 4/7 અને આમને કે 4 * 1/7 એટલે કે આને 4 વડે ગુણી નાખજો. કેટલા વડે? 4 વડે. ઓકે 5/7 તો એને લખાય 5 * 1/7 એટલે કે આને 5 વડે ગુણી નાખજો. પછી 6/7 તો એને લખાય 6 * 1/7 એટલે કે આને 6 વડે ગુણી નાખજો. બરાબર. તો આટલી વસ્તુઓ જે છે એ તમે ઈઝીલી પૂરી કરી શકશો. હવે આ ઘાતાંકના નિયમો પર આધારિત આ એક્સ્ટ્રા દાખલાઓ છે. આ કોઈ દાખલાઓ ટેક્સ્ટ બુકમાં નથી, પણ શું છે જૂની ટેક્સ્ટ બુક પ્રમાણે અથવા તો ઘણી બધી એક્ઝામોમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો હોય એટલે આપણે ખાસ મટીરીયલમાં મૂકેલા હોય. બાકી આપણી ટેક્સ્ટ બુકમાં પ્રશ્નો ક્યાંય નહીં મળે તમને. ક્લિયર? પણ આપણે એકવાર તૈયાર કરી લેવા. કઈ રીતે છે જો. a નું ઘનમૂળ ગુણ્યા b નું વર્ગમૂળ બરાબર x ની 1/6 ઘાત હોય તો x શોધો. તો જો a નું ઘનમૂળ એને આમ લખાય a ની 1/3 ઘાત આ લખાય. b નું વર્ગમૂળ એને એમ લખાય b ની 1/2 ઘાત આ લખાય બરાબર x ની 1/6 ઘાત. તો a નું ઘનમૂળ એટલે a ની 1/3 b નું વર્ગમૂળ એટલે b ની 1/2 x ની 1/6. હવે મારે x ખાલી જોતો છે, ઉપર 1/6 ઘાત મારા કામની નથી, તો બંને બાજુ 6 ઘાત લેતા. બંને બાજુ 6 ઘાત લેતા. 6 ઘાત લેવાનું કારણ શું? કારણ કે મારે આ 1/6 ને દૂર કરવું છે. આ જે 1/6 ઘાતમાં રહેલા છે ને એને દૂર કરવા માટે મારે 6 ઘાત લેવી પડે. તો લ્યો ચાલો આને પણ 6 ઘાત આપો ભાઈ, ઇન્ટુ આને પણ 6 ઘાત આપો બરાબર x ની 1/6 એને પણ 6 ઘાત આપો. દરેકને 6 આને 6 ઘાત આપી દીધી, આને 6 ઘાત આપી દીધી, આને 6 ઘાત આપી દીધી. ત્રણેય પદોને 6 ઘાત આપી દીધી. હવે થશે શું? જો આ 6 ઉડી જશે. ઘાત અને ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર થાય. એટલે અહીંયા 6 ઉડી જાય. અહીંયા શું થાય? 2 * 1 = 2 * 6 3 * 3 3 * 6 એટલે અહીંયા બધે a ની 1 * 2 b ની 1 * 3 બરાબર x ની 1 એટલે કે ખાલી x એટલે કે ખાલી x. તો અહીંયા જે છે કે x ની કિંમત તમારે જોતી હતી a નો વર્ગ ગુણ્યા b નો ઘન એ x ની કિંમત થઈ ગઈ. x ની કિંમત શું થઈ? a નો વર્ગ ગુણ્યા b નો ઘન. એકવાર રિપીટ કરવાની કોશિશ કરું છું. જો ઘનમૂળ એટલે 1/3 ઘાત, વર્ગમૂળ એટલે 1/2 ઘાત, 1/6 ઘાત તો હતી જ. હવે 1/6 દૂર કરવા માટે મારે 6 ઘાત લેવી પડે. એટલો આઈડિયા મને આવવો જોઈએ. તો આને 6 ઘાત, આને 6 ઘાત, આને 6 ઘાત. પછી સાદુરૂપ બહુ ઈઝી છે. છેલ્લો પ્રશ્ન, આ પ્રકરણનો આપણો છેલ્લો પ્રશ્ન. a ના વર્ગનું n મું મૂળ બરાબર b હોય તો b⁴ n આનું મૂલ્ય શોધો. તો જો a નો વર્ગ એનું પાછું n મું મૂળ, જો વર્ગમૂળ હોય તો 1/2 ઘાત થાય, ઘનમૂળ હોય તો 1/3 ઘાત થાય, ચતુર્થ મૂળ હોય તો 1/4 ઘાત થાય, પંચમૂળ હોય તો 1/5 ઘાત થાય, ષષ્ઠ મૂળ હોય તો 1/6 ઘાત થાય. તો n મું મૂળ હોય તો 1/n ઘાત થાય બરાબર b. બરાબર શું છે મિત્રો? b આવો આપેલો છે. હવે તમારે b ની કિંમત જોતી છે કે b ની 2n ઘાત ની કિંમત જોતી છે? તો મારે તો b ની 2n ઘાત ની કિંમત જોતી છે. તો બંને બાજુ 2n ઘાત લેતા. બંને બાજુ કેટલી ઘાત લેતા? 2n ઘાત લેતા. એવો આઈડિયા ક્યાંથી આવ્યો? કારણ કે તમારી પાસે b છે પણ તમારે જોતું છે b ની 2n. તમારી પાસે ખાલી કોણ છે? b. પણ તમને જોતું છે b⁴ એટલે 2n ઘાત બંને બાજુ લેવી જરૂરી બની રહે. તો આને તે 2n ઘાત આપો, આને તે આપો. પહેલા આને આપો a નો વર્ગ આખાની 1/n અને આખાની પાછી 2n ઘાત. તો આને 2n ઘાત મળી ગઈ. એવી રીતે આને પણ 2n ઘાત મળે એટલે b⁴ થાય. આને 2n ઘાત આપી દીધી આખા ઉપર ને આના ઉપર એટલે 2n ઘાત આપી દીધી. હવે આ ગુણાકાર થાય. a નો 2 * 1/n * 2n. શું નિયમ છે? ઘાત અને ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો આ ત્રણેયનો ગુણાકાર થાય. ઘાત અને ઘાતની ઘાતનો આ ત્રણેયનો ગુણાકાર 2 * 1/n અને 2n. અહીંયા થઈ જાય b⁴ n. શું થાય? b⁴ n n કટ થઈ જાય. 2 * 1 = 2 2 = 4 એટલે અહીંયા આવશે a ની 4 ઘાત બરાબર b ની 2n ઘાત. તો આ પણ તમારો જવાબ મળી ગયો કે b ની 2n ઘાત જે છે એનું મૂલ્ય કોના બરાબર છે? a ની 4 ઘાત બરાબર
થઈ જશે. તો આજના આખા લેક્ચરમાં આપણે કયા કયા પ્રશ્નોની ચર્ચા કરી એની આપણે ચર્ચા કરી લઈએ. એ પહેલા આપણે એક રિવિઝન એ કરાવી દઉં. જો a નો વર્ગ એમને n નું મૂળ 1 ના છેદમાં n, અહીંયા b as it is. હવે મારે b નથી જોતી, મારે તો b ની 2n જોઈએ છે. તો બંને બાજુ 2n ઘાત લીધી, અહીંયા 2n લઈ લીધી, અહીંયા 2n, પછી ઘાત અને ઘાતની ઘાતનો ગુણાકાર કર્યો એટલે a ની 4 ઘાત વધી, અહીંયા b ની 2n ઘાત વધી. તો આ જે છે તમારો જવાબ થઈ ગયો. તો સૌથી પહેલા છે ને આપણે અસાઇનમેન્ટમાંથી ક્વેશ્ચન નંબર 23 ના બે દાખલા આજે જોયા છે. ક્વેશ્ચન નંબર 23 23મો પ્રશ્ન, એના આપણે બે પ્રશ્નો પહેલા આપણે જોઈ લીધા, બરાબર. પછી આ જે જૂના દાખલા બાકી હતા એમાં ક્વેશ્ચન નંબર 9 બાકી હતો, અને એ સિવાય ક્વેશ્ચન નંબર 9 સિવાય જો આપણે વાત કરીએ તો 20 અને 21, 9 20 અને 21. તો આટલી ચર્ચા 23મો અસમય સંખ્યાનો સંખ્યા રેખા પ્રતિરૂપણ, અને 9મો 20મો અને 21મો પ્રશ્ન તમારી સામે બોર્ડ ઉપર છે. તો આટલી વસ્તુઓનો ખાસ તમને જો જરૂર લાગે તો સ્ક્રીનશોટ લઈ લેજો. આ કોમ્પિટિટિવ એક્ઝામ લેવલના પ્રશ્નો છે, બરાબર. આવા પ્રકારના પ્રશ્નો ખાસ એક્ઝામોમાં પૂછાતા હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષા હોય, ટીએસપી હોય અથવા તો આઈએમઓ હોય, આવી બધી પરીક્ષાઓમાં આ પ્રશ્નો જે છે લગાતાર પૂછાતા હોય છે. તો તમારે હોમવર્કમાં ક્વેશ્ચન નંબર 23, 9, 20 અને 21 એટલા પ્રશ્નો જે છે એને તમારે જોઈ લેવાના રહેશે. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. અહીંયા આપણું પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું ત્યારે બહુપદીઓ પ્રકરણ નંબર 2 ની શરૂઆત આપણે અહીંથી કરશું. થેન્ક યુ.